પણ આજનો સમાજ તમે જોઈ લો. મારા ગુરુજી કહેતા કે આજના સમાજનું કેવું છે, આમ રસ્તામાં ચાલ્યો જતો હોય ને, રસ્તામાં, અને એ રસ્તામાં ચાલ્યા જતા 1 રૂપિયાનો સિક્કો પડ્યો હોય ને, તો 1 રૂપિયાનો સિક્કો ઈ નીચે નમી અને 1 રૂપિયાનો સિક્કો લઈ લે. ઈ 1 રૂપિયાનો સિક્કો લેતા એને શરમ નથી આવતી, પણ ઈ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળતો હોય ને તો મા બાપને પગે લાગતા એને શરમ આવે છે સાહેબ. મા બાપને પગે લાગતા શરમ આવે છે. 5-5 હજારના જોડા જૂતા પહેરે છે, 5,000 ના જોડાની દોરી બાંધવા માટે નીચો નમે છે, પણ ઈ વ્યક્તિ મા બાપને પગે લાગતા શરમાય. કેમ? એનામાં સંસ્કાર નથી, શિક્ષા આવી, દીક્ષા ના. એટલે શિક્ષાની ખૂબ જરૂર. શિક્ષણનું જે કાર્ય કરે છે, સનાતન કાર્ય કરે છે. ભસ્મના મંત્રો પણ કયા છે. ત્રિપુંડ કરો, શિવ નામનો ઉચ્ચાર કરો. સજ્જનો, એ આપણું કલ્યાણ કરે છે. એટલે ભસ્મ સ્નાનમ પરમ તીર્થમ ગંગા સ્નાનમ દિને દિને ભસ્મ રૂપી શિવ સાક્ષાત ભસ્મ ત્રૈલોક્ય પાવનમ. ભસ્મ સ્નાનનો મહિમા છે. ભસ્મ સ્નાન સાધુ સંતો તમે જો આ અંગમાં ભસ્મ લગાવે છે. ભસ્મ સ્નાન એ પરમ તીર્થ કહ્યું છે. જેમ ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે છે, ભસ્મ સ્નાન કરવાથી દિને દિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે એક મારી ખાસ વિનંતી છે સાહેબ, મહાદેવના મંદિરમાં જાઓ તો ભસ્મ તિલક કરો, ત્રિપુંડ કરો. ત્રિપુંડ ન કરો તો ખાલી ભસ્મનું તિલક કરો. મહાદેવની ઉપાસના કરો, કૃષ્ણની ઉપાસના કરો, ચંદનનું તિલક કરો, શક્તિની ઉપાસના કરો, કુમકુમનું તિલક કરો. તિલકમાં કોઈ પણ જાતનો શરમ સ્નેહ રાખશો જ નહીં, જરા પણ શરમ ન રાખશો. સજ્જનો, શિવ મહાપુરાણ એ આપણા જીવનમાં ઉપયોગી આપણને સમજાવે છે. મહાદેવના વિવાહ સુધી મારે પહોંચવાનું છે. શાસ્ત્રીજી ભસ્મના 3 જે આ 3 ટપકા છે ને, 3 ટીલા છે ને, એ 3 ટીલામાં એક લાઈનમાં 9 દેવતાઓ છે. એક લાઈનમાં 9 દેવતાઓ શ્રી મહાપુરાણમાં આપ્યું છે. એકમાં અકાર, ઉકાર, ઓમકાર. એનો અગ્નિ કયો છે, એનું તત્વ કયું છે, એક લાઈનમાં કયા કયા દેવ છે, એની આખી માહિતી આમાં શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે. કાંઈ એમને એમ ખાલી ત્રિપુંડ કરવું એવું નહીં, પણ આખી એની માહિતી આપવામાં આવી છે. એની શક્તિ કઈ છે, એનો અગ્નિ કયો છે. એટલો દિવ્ય ભસ્મનો મહિમા, રુદ્રાક્ષ એનો દિવ્ય મહિમા કહેવામાં આવ્યો છે. 14 પ્રકારના રુદ્રાક્ષ છે. 14 પ્રકારના રુદ્રાક્ષ જે કોઈ ધારણ કરે છે. પણ હા, એવું લખવામાં આવ્યું છે કે જે રુદ્રાક્ષનું ધારણ કરે છે એને ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ ન ખાવી જોઈએ, ન પીવાની વસ્તુ ન પીવી જોઈએ, એવું કહ્યું છે. તો મહાદેવની ઉપાસના કરો. મહાદેવ જેવો બીજો કોઈ દુનિયામાં દેવ નથી. પ્રશ્નો કર્યા સૂત પુરાણીને, શૌનકાદીએ. મહાદેવે સૃષ્ટિ સર્જન શા માટે કર્યું? આવી સૃષ્ટિ શા માટે રચી? સુતજી કહે છે કે ભાઈ તમે જેવો પ્રશ્ન કર્યો, આવો નવો પ્રશ્ન દેવર્ષિ નારદે કરેલો બ્રહ્માજીને, અને નારદ ચરિત્ર કહ્યું. એકસ્મિન સમયે વિપ્રા નારદો મુનિ સત્તમઃ બ્રહ્મપુત્રો વિનિતાત્મા તપોઅર્થ મનોવાદધે. નારદના મનમાં શંકા થઈ. શા માટે શંકા થઈ? તો એકવારનો સમય દેવર્ષિ નારદ ફરતા 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 હિમાલયમાં પહોંચ્યા, અને હિમાલયમાં એક ગુફા જોઈ. ગુફામાં નારદને શ્રાપ હતો કે એક જગ્યાએ કઈ ટકી ન શકે, ઉભા ન રહી શકે.
પણ છતાંય જ્યાં પહોંચ્યા હિમાલયમાં ગુફામાં એનું મન લાગી ગયું ને સમાધિ લાગી ગઈ નારદને. પણ નારદને જ્યાં સમાધિ લાગી ને એ સમયે નારદની એકાગ્રતા સમાધિમાં થઈ ગઈ. ઇન્દ્રને ચિંતા થઈ કે આ મારું સિંહાસન લઈ લેશે નારદ. ઇન્દ્રએ કામદેવને પ્રેરિત કરીને મોકલ્યો. કામદેવ આવ્યો સમાધિનો ભંગ કરવા માટે. વસંત પ્રગટ કરી, અનેક અપ્સરાઓ નાચગાન કરે છે, ગંધર્વો આજે મૃદુંગાદી વગાડીને ગાન કરી રહ્યા છે. પણ વસંતનું વાતાવરણ પ્રગટ થયું. નારદને કોઈ અસર નથી. નારદ એમને આમ સમાધિમાં જ રહ્યા. કામદેવે પોતાની બધી કલા પ્રગટ કરી નારદની સમાધિનો ભંગ ન કરાવી શક્યો. અંતમાં એ નારદની પાસે આવી અને નારદના કાનમાં આવીને વખાણ કર્યા કે ધન્ય છે નારદ તમારી જનેતા અને તમારા જેવા દીકરા જેણે જણ્યા. હું કામદેવ શિવની સમાધિનો ભંગ કરાવી શક્યો, પણ તમારો તપ, તમારો તેજ શિવ કરતા પણ વધ્યું. અને વખાણ કર્યા તમે તો શિવથી પણ મહાન થઈ ગયા. કે જે કામદેવે શિવની સમાધિનો ભંગ કરાવ્યો એ કામદેવ હું આજ તમારી સમાધિનો ભંગ ન કરાવી શક્યો. અને વખાણ ત્યાં ને ત્યાં ઓલી સમાધિ હતી એમાંથી આંખ ખુલી. ભાઈ વખાણ તો ભલભાલાની આંખ ખોલી નાખે. આંખ ખુલી ગઈ. અને વખાણ કેને વાલા ન હોય ભાઈ? વખાણ થી આંખ ખુલી ગઈ. પોતાના ગળામાં જે માળા હતી ને માળા લઈને કામદેવને પહેરાવી નાખી. હવે કામદેવનું તો કામ થઈ જ ગયું. એને તો કોઈ પણ ભોગે સમાધિ તોડાવવાની હતી, ભંગ કરાવવાની. એનું તો કામ થઈ ગયું. વખાણ કરી કામદેવ જતો રહ્યો. નારદના મનમાં થયું કે મેં કામને જીત્યો છે. અને અહંકાર પ્રગટ થયો. પણ કેવું કોને? બોલે બીજા હું કામ કોઈને કહીએ? સીધા વિષ્ણુને જ મળીએ ને. મારો તો ભગવાન વિષ્ણુ છે. એટલે વૈકુંઠ લોકમાં સીધા પહોંચ્યા. વૈકુંઠમાં ગયા. નારદને આવતા જોઈ અને ભગવાન ત્યાંથી આજે પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. નારદનો આદર સત્કાર કર્યો. પધારો પધારો, આપ પધારો. જે આસન ઉપર પોતે બેઠા તે આસન ઉપર આજે નારદને બેસાડ્યા. નારદ ઘણા દિવસથી દેખાતા ના હતા. ક્યાં ગયા હતા? કઈ બાજુ હતા? બોલો હું તો સમાધિમાં હતો. એમ? તેમાં હમણાં કઈ વૈકુંઠમાં આવ્યા નહીં તમે, કે સમાધિમાં બેઠો હતો. અને પ્રભુ તમને ખબર છે કે જે કામદેવે મહાદેવની સમાધિનો ભંગ કરાવ્યો ને એ કામદેવ મારો કાંઈ બગાડી શક્યો નહીં. સજ્જનો એક વસ્તુ યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના મુખમાં સતત હરિકથા કહેતો હતો એ આજે ભગવાનની આગળ કામ કથા કહે છે. કામ કથા કહેવા લાગ્યા. ભગવાન સમજી કે આના ભીતરમાં અભિમાન પ્રગટ થયું છે. ત્યારે ભગવાન બોલે છે નૈષ્ટિકો બ્રહ્મચારીત્વમ જ્ઞાન વૈરાગ્યં સદા. આપ તો નૈષ્ટિક બ્રહ્મચારી છો, જ્ઞાનવાન છો, વૈરાગ્યવાન છો. કામદેવ આપનું શું બગાડી શકે? આપણામાં તો વિકાર પ્રગટ થાય જ નહીં. પણ ભગવાનને ટકોર કરી કે નારદ તમે જે મને કથા કહી છે ને એ બીજા કોઈને કરતા નહીં. મહાદેવને જઈને વાત કરી તો મહાદેવે વાત કરી તમે કોઈને કહેતા નહીં. વૈકુંઠમાં જઈને વાત કરી. પણ અભિમાન ઉર્મા જ્યાં પ્રગટ થયું ભગવાને કહ્યું કે આનો રસ્તો તો કરવો જોઈએ, મારો ભક્ત છે. એટલા માટે દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા ને તો રસ્તામાં એમણે એક નગરની રચના કરી જેનો રાજા શિલનિધિ, એની પુત્રી શ્રીમતી, એનો સ્વયંવર. 14 લોકમાં નારદજી ભ્રમણ કરવા વાળા. પણ આજે જયારે નારદજીએ જોયું તો એક નગર અલગ, એનો રાજા અલગ, નર નારીઓ અલગ, જગતથી જુદું એનું વર્તન. અને દિવ્ય નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં તો જેવો નગરમાં પ્રવેશ કર્યો નારદનો તો આદર સત્કાર થવા લાગ્યો, જય જયકાર થવા લાગ્યો. શિલનિધિ રાજા એનું સન્માન કર્યું નારદનું.
એની પૂજા અર્ચના કરી અને પછી કહ્યું ધન ભાગ ધન ઘડી આપ અમારે આંગણે પધાર્યા. અને એમાંય આજે તો સોનાનો સૂરજ ઉગ્યો. મારી દીકરીનો અહીંયા સ્વયંવર છે. સ્વયંવરમાં આપના જેવા સંતો પધારે આશીર્વાદ દેવા માટે. મહારાજ મારી દીકરી છે, એનો સ્વયંવર છે. અને દીકરી લાવી અને બતાવી નારદને અને કહ્યું કે આના ગુણ તમે કહો, આ દીકરીના ગુણ કેવા છે. જ્યાં નારદની દ્રષ્ટિ એના ઉપર પડી, વિશ્વ મોહિની ઉપર જ્યાં દ્રષ્ટિ પડી, નારદનું મને એમાં મોહિત થઈ ગયું. આ કન્યા મને મળે તો મારું કામ થઈ જાય. સુતેયમ તવ ભૂપાલ સર્વ લક્ષણ લક્ષિતા. એના લક્ષણો કયા? પણ મનમાં વિચાર કર્યો કે આ કન્યા મને મળે તો આમે સ્વયંવર તો રચાણો છે, રાજકુમારો આવ્યા છે, રાજા મહારાજાઓ આવ્યા છે, તો આ કન્યા મને મળે તો મારું કામ થઈ જાય. થોડી વાર પહેલા જે વૈકુંઠમાં કામ જીતવાની કથા કરીને આવતા હતા એના પાછા મોહિત થઈ ગયા. પણ કન્યા મળે કઈ રીતે? કારણ કે જટા બાંધેલી, અહીંયા ગળામાં માળાઓ ને એક બાજુ વીણા ને, આમાં કઈ કન્યા થોડી મળે. ત્યાં તો રાજકુમારો આવ્યા હતા. પણ હવે રૂપાળા કઈ રીતે બનવું? નગરની બહાર નીકળીને યાદ કર્યા ભગવાનને, હરી આવો હરી આવો હરી આવો. હરી તો રાહ જોઈને બેઠા હતા કે મારો ભક્ત મને બોલાવે. હજારો વર્ષની જન્મ જન્મ મુનિ જતન કરાઈ, એમ તો રામ કહી આવત ના. તો રામ જલ્દી આવે ને, અહીંયા તો ખાલી હ બોલ્યા એટલી વારમાં તો હરી હાજર થઈ ગયા. ત્યાં હાજર થઈ ગયા. બોલો બોલો નારદ કે પ્રભુ કામ પડ્યું છે તમારા જેવું. કે મારા જેવું કામ? બોલે હા તમારા જેવું કામ છે. કામ શું છે? કે પ્રભુ એક નગરમાં શિલનિધિ રાજા એની દીકરીનો સ્વયંવર કરે છે અને તમે જાણો હું એકલો છું, બીજો કોઈ છે ને રોટલા ઘડવા વાળો, તો મારું કામ થઈ જાય એવું છે અને મારે લગ્ન કરવા છે. ભગવાન કે ભાઈ તમારે લગ્ન કરવા હોય તો એમાં હું શું કરું? રૂપિયા જોઈએ તો રૂપિયા આપી દઉં, ધન જોઈએ તો ધન આપું, મેળી મિલકત માલ જોઈએ તો માલ આપી દઉં, તમે જે કોઈ આપો, હું શું મદદ કરું? જેમાં રામદેવ પીરના ભજનમાં આપણે ગાઈએ ને, તમને રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી. અમુકને ભગવાન હરુ પારના પરણાવે. બોલો, ન પરણવું હોય તો પરણાવે છે, ન પરણવું હોય તો ભગવાન પરણાવે. કપડા જોઈએ તો હરજી કપડા લઈ એ તારો રેવણો તર થઈને આવું મારા હરજી, તારો રેવણો તર થઈને આવું મારા હરજી, તારો રેવણો તર થઈને આવું મારા હરજી. એ તમને રામદેવ પરણાવે. જુઓ, ત્યાં તો રામદેવ પીર ને હરજી ભાટીને પરણાવવા હતા. અહીંયા કઈ નારદને પરણાવવાની ઈચ્છા નથી. પણ નારદના ઉરમાં જે અભિમાન પ્રગટ થયું હતું કે મહાદેવથી મોટો હું છું, મહાદેવ જે કામદેવને ન જીતી શકે એને હું જીતી ગયો, બસ એ ઉરમાં અભિમાન પ્રગટ થયું હતું. અને મહાદેવ પ્રત્યે જે અભિમાન પ્રગટ થયું ને, એ અભિમાનને દૂર કરવા માટે ભગવાને આ લીલા કરી. બોલો નારદ, જે જોઈએ કપડા લતા માલ મિલકત મેળી બંગલા, તમે જે કઈ મારો ભક્ત માગે એ આપવા હું તૈયાર છું. અને જગતમાં કોઈ વસ્તુ નથી કે મારો ભક્ત માગે હું આપી ન શકું, પણ તમે માગો. નારદ કે માલ નથી જોતી, મિલકત નથી જોતા, રૂપિયા નથી જોતા, કપડા નથી જોતા, કાંઈ જોઈતું નથી. તો બોલે રૂપ આપો તમારું. તો કોકની પાસે રૂપ મંગાય? નારદે માગ્યું, ભગવાને ત્યાં ત્યાં તથાસ્તુ કહી દીધું, તથાસ્તુ. જ્યાં તથાસ્તુ કીધું, નારદને એમ લાગ્યું કે હું ભગવાન જેવો જ રૂપાળો છું. ભગવાન તો તથાસ્તુ કહીને પાછા વૈકુંઠમાં જતા રહ્યા. નારદે સીધો નગરમાં પ્રવેશ કર્યો. નારદ નગરમાં પ્રવેશ કરી ગયા. નારદને એમ લાગે કે હવે હું રૂડો રૂપાળો સાક્ષાત હરી જેવો રૂપાળો છું એમ, અને આ કન્યા હવે મને જ વરવાની. પણ બન્યું શું ખબર છે કે નારદજી કૈલાસમાં ગયા, મહાદેવને જયારે આ કથા કહીને
ત્યારે ટકોર કરી મહાદેવે, પણ નારદ માન્યા નહીં. તો જ્યારથી નારદ કૈલાસમાંથી નીકળ્યા એની પાછળ પાછા મહાદેવે 2 ગણ મૂક્યા કે જાઓ, નારદ જ્યાં જ્યાં જાય ને એની પાછળ તમે જાઓ અને ત્યાં જઈને લાઈવ ટેલિકાસ્ટ કરો. સીસીટીવી કેમેરા રાખ્યા પાછા કે જે બને નારદ જે કરે એ બધું કેદ કરો, મને સીધું લાઈવ દેખાવો. એટલે નારદ જ્યાં જ્યાં જાય બધું ઓલા 2 ગણો બધું રેકોર્ડિંગ કરે. નારદ સીધા સભામાં ગયા તાકી સભા ઊભી થઈ ગઈ. નારદને એમ કે મને રૂડો રૂપાળો જાણી મારું સન્માન થાય. અને સૌથી પહેલી લાઈનમાં પહેલા જ સ્થાનમાં નારદને બેસાડવામાં આવ્યા. હવે જ્યાં નારદ બેઠા ને એની પાછળ પાછળ 2 જણા બેહી ગયા, બ્રાહ્મણનું રૂપ લઈ અને શિવના ગણો બેહી ગયા અને 2 અંદર અંદર ચર્ચા કરે છે. આ ભલે આટલા બધા રાજકુમારો દુનિયા દેશાવરમાંથી આવ્યા હોય, પણ આ પહેલો જે રાજકુમાર બેઠો છે ને એના જેવા એકેય નથી રૂડાન રૂપાળો. પહેલો જે બેઠો છે ને એ રૂડો રૂપાળો છે. બીજો કે બીજું બધું તો ઠીક છે, પણ આ ધક્કો ખોટો બીજાએ ખાધો છે. કન્યા તો આને જ વરવાની છે. મને એવું લાગે છે કન્યા આને મળવાની છે. નારદને પાછું ધીમું ધીમું સંભળાય ને એવું 2 બોલતા હતા. એટલે નારદને તો અંદર વિશ્વાસ થઈ જાય ને કે આ મારા જ વખાણ કરે છે, કન્યા મને જ મળવાની છે. આના જેવો કોઈ રૂડો બીજો અહીંયા છે જ નહીં. અને 2 જણા હકીકતમાં પાછી નારદની મસ્કરી જ કરતા હતા. મસ્કરી કરતા હતા નારદની, પણ નારદને એમ થઈ ગયું કે ના આ બરોબર છે, હવે કન્યા મને જ વરવાની. અને ત્યાં તો ભાઈ જય જયકાર થયો ને કન્યા વરમાળા લઈને હાથમાં આવી. અને જેવું કન્યાએ જોયે પહેલી જ લાઈનમાં મરકટ દેહ વાંદરા જેવું સ્વરૂપ નારદનું જોયું. અને કન્યા ભાઈ અહીંયાથી વરમાળા લઈ આખી લાઈન છોડીને બીજી લાઈનમાં જતી રહી. આખી લાઈન જ છોડી દીધી. પેલા મૂળમાં નારદ બેઠા હતા, એ આખી લાઈન છોડીને બીજી લાઈન પકડી લીધી. નારદ ઊંચા નીચા થવા ગયા, કન્યાએ મને વરમાળા કેમ ના પહેરાવી. ઊંચા નીચા થવા લાગ્યું એટલે 2 પાછળ બેઠા હતા એમણે કીધું કે તમે ચિંતા ના કરો, આટલા બધા દેશ દેશાવરમાંથી રાજકુમારો આવ્યા છે, કન્યા જોવા માટે ગઈ, કોઈને ખોટું ન લાગવું જોઈએ. ડાયરેક્ટ તમને માળા પહેરે તો બોલા એમ કે અમને કન્યાએ જોયા જ નથી, પહેરાવશો તમને જ, પણ કોઈને ખોટું ન લાગે એટલા માટે કન્યા જોવા ગઈ છે. નારદ પાછા શાંતિથી બેઠા. પણ એ સભામાં સાક્ષાત ભગવાન નારાયણ આજે વિષ્ણુ પોતે રાજકુમારનું રૂપ લઈને બેઠા હતા. અને જયમાળા એ વિશ્વ મોહિનીએ શ્રીમતીએ ભગવાન નારાયણના ગળામાં પહેરાવી. નારાયણના ગળામાં પહેરાવી કન્યાને લઈને નીકળી ગયા. નારદને ખબર પડી કે જે કન્યા હું પરણવા માટે આવ્યો હતો એ તો ભગવાન લઈ ગયા. અને વિચાર કરજો કેવો ક્રોધ આવે. કન્યાને વરવા માટે આવ્યા હોય, જેની પાસે રૂપ માંગ્યું રૂપ માંગવા વાળો જ લઈ જાય. ક્રોધ આવ્યો ભાઈ, નીકળ્યા નારદ ત્યાંથી ક્રોધે ભરાણા. ઓલા 2 જણા પાછળ બેઠા હતા ને શિવના ગણોએ કીધું કે નારદજી તમને ખબર નથી, અમે તમને ઓળખીએ છીએ, પણ જઈને જુઓ તમારું મોઢું, તમે જઈને જુઓ કે તમારું મોઢું કેવું છે. દેવર્ષિ નારદે જ્યાં મોઢું જોયું ને ત્યાં વાંદરાનું મુખ જોયું ને ભાઈ અંદરથી ભીતરમાંથી જે ક્રોધ પ્રગટ્યો છે ભગવાન પ્રત્યે. પછી તો ખૂબ બોલ્યા છે, ભગવાનને બહુ ઠપકો આપ્યો છે. આમાં તો લખ્યું છે હે હરે ત્વમ મહાદુષ્ટ. બોલો મહાદુષ્ટ કયા છે ભગવાન? તમે મહાદુષ્ટ છો, કપટી છો, જગતને મોહીન તમને જે ગમે એ તમે કરાવો છો. તમે માયાવી છો, તમે આવા છો, તમે તેવા છો. પછી પાના નીકળે એટલે પછી એક બોલે નહીં તો પાનું તો પછી ખુલતું જ જાય કે તમે અહીંયા કપટ કર્યો ને, તમે અહીંયા વામન રૂપ ધારીને બલીને છેતર્યો ને, તમે મને છેતર્યો ને. પછી તો નીકળ્યું બધું અહીંયાથી. અને જેટલો ઉભરો હતો ને બધો ઉભરો કાઢવા જ લાગ્યા. ભગવાન છે ને બહુ દયાળુ છે, સાંભળ્યું બધું એનું. એક બાજુ લક્ષ્મીજી ઉભા હતા ને એક બાજુ પાછા ઓલી વિશ્વ મોહિની. અને એમાં કન્યાને બાજુમાં ઉભેલી જોઈને તો ક્રોધ વધારે આવે કે જે કન્યાને એને વરવું હતું એને જ પાછી ભગવાનની બાજુમાં જોઈ તો ક્રોધ વધારે આવે ને. ન બોલવાનું બોલવા લાગ્યા. લક્ષ્મીજીથી રહેવાનું નહીં. લક્ષ્મીજી બોલવા ગયા ને ભગવાનને હાથ પકડ્યો, રહેવા દેજો દેવી, કાંઈ બોલતા નહીં, અમારો ભક્ત છે ગમે એમ.
પણ બોલતા બોલતા નારદથી રહેવાનું નહીં. એટલે નારદે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે તમે મને એક સ્ત્રીના વિયોગમાં મને તડપાવ્યો છે, જાઓ હું પણ તમને શ્રાપ આપું છું, તમારે પણ સ્ત્રીના વિયોગમાં રહેવું પડશે, જાઓ. તમે મને વાંદરાનું મુખ આપ્યું છે એટલે તમને વાનર સહાય કરશે. શ્રાપ આપ્યો. શ્રાપ આમ જ્યાં નારદે આંખો બંધ કરી અને શ્રાપ બોલ્યો. શ્રાપ તો બોલી ગયા, પણ જેવી આંખ ખુલી ને ત્યાં નહીં તહારા મહાન રાજકુમારી, આંખ ખુલી ત્યાં તો ભક્ત અને ભગવાન એકલા. રાજકુમારી ના જોઈ કે ત્યાં લક્ષ્મીજી એ નહીં, એકલા ભગવાન ઉભા હતા. અને નારદ ને થયું કે આ બધું શું? ન તો નગર દેખાય, ન કન્યા દેખાય, કાંઈ નહીં. ભગવાને પૂછ્યું કે નારદજી, તમે કહેતા હતા મેં કામ જીત્યો છે, શું થયું તમારા કામ વાળો? તમે તો પરણવા માટે તૈયાર થઈ ગયા, કન્યા માટે આટલો બધો ક્રોધ કરીને મને શ્રાપ આપી દીધો કે તમે જેનું નામ જપો છો, તમે જેનું ભજન કરો છો, એને તમે ક્રોધ આપ્યો, ક્રોધમાં ક્રોધમાં તમે એને પણ શ્રાપ આપ્યો. નારદજી કે મારી ભૂલ થઈ ગઈ. ભગવાન વિષ્ણુ એ સમય કહે છે કે હે નારદ, આ જગતમાં કામ જીતવા વાળો એક મહાદેવ છે, મહાદેવ સિવાય જગતમાં બીજો કોઈ કામને જીતી જ નથી.